કે ભાઈ ધારાસભ્યના પરિવાર વતી હું કહું છું એમ કહેવાનું કે રાજુભાઈ નાગડકા ખાલી નહીં, તમે જે કોઈ રસ્તો કહેતા હોય ને એ રસ્તે અમે આવવા તૈયાર છીએ, પણ તમે આવા કોમબાર ન ફેલાવો. ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને માર મારવાની ઘટનામાં હવે પડઘા પડી રહ્યા છે. અત્યાર સુધી પાટીદાર સમાજ મેદાને હતો એ આપણે જોયું, હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે. અત્યાર સુધી પાટીદાર સમાજે નામ લીધા વગર પ્રહાર કર્યા હતા, પણ ક્ષત્રિય સમાજે તો નામ લઈ અને પ્રહાર કર્યા છે. અને આ વખતે જે પાટીદાર સમાજની સૌથી પહેલા બેઠક મળી હતી, એમાં જે રાજુ સખિયાએ ગુંડા તત્વોને લઈને હુંકાર કર્યો હતો, તેમનો જવાબ હવે ક્ષત્રિય સમાજ આપી રહ્યો છે ને એ પણ નામ લઈને. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આપણે જોયું કે 19 તારીખે સામસામે પક્ષે ફરિયાદ નોંધવામાં આવી પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ દ્વારા, પણ હવે અલગ અલગ જે સમાજ છે તે ભેગો થઈ રહ્યો છે. ઘણા બધા પાટીદાર સમાજને ક્યાંક ને ક્યાંક સમર્થન આપી રહ્યા છે, તો ઘણા છે તે ક્ષત્રિય સમાજને સમર્થન આપી રહ્યા છે. હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે અને એમનો જે 13 વર્ષીય જે દીકરો છે તેમને સમર્થન મળે, તેમને ન્યાય મળે એ માટે મેદાનમાં આવ્યો છે. અને જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમણે રાજુ સખિયાને નામ લઈ અને જડબાતોડ જવાબ આપ્યો છે. કારણ કે આપણે જોયું હતું પાટીદાર સમાજની જે બેઠક હતી, રાત્રે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, એ બેઠકમાં રાજુ સખિયાએ કહ્યું હતું કે ગુંડા તત્વોને કોણ પોષી રહ્યું છે એમને બધી જ ખબર છે, આમાં કોનો હાથ છે તે પણ ખબર છે. એટલે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને ક્યાંક માઠું લાગ્યું હોય અને ક્ષત્રિય સમાજે હવે જવાબ આપી દીધો છે રાજુ સખિયાને. સૌથી પહેલા તો આખી ઘટનામાં જે પીડિત છે તેમના સગાવાલા ક્ષત્રિય સમાજ શું કહી રહ્યા છે અને રાજુ સખિયાને ક્ષત્રિય સમાજના આગેવાનોએ શું જવાબ આપ્યો છે તે સાંભળીએ. હવે રવિરથસિંહ જાડેજા નામ છે મારું, અને ભોગ બનનાર દીકરો છે એ દીકરો છે, એ પછી પાટીદાર સમાજનો હોય કે ક્ષત્રિય સમાજનો હોય, એટલે એના ન્યાય માટે આ સત્યજીત નામના દીકરાના ન્યાય માટે અમે આવ્યા છીએ કે કોઈ પણ આવા વિકૃત મનસા ધરાવતા વ્યક્તિઓ હોય એનો શિકાર આવા કોઈ પણ જ્ઞાતિના બાળકો ન બને એવી અમે સરકારશ્રીને વિનંતી કરી છે. એના માટે આ દીકરાના ન્યાય માટે જે કરવું એ કરો, એ માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અમારે દરેક પાટીદારો વ્યવહાર છે અને 40 વર્ષથી રહી છે. હજી સુધીમાં 40 વર્ષમાં ક્યારે એવો બનાવ નથી બન્યો કે પાટીદારો દરબારોને અણબનાવ બન્યા હોય. ગમે ત્યારે કોઈ પણ તપાસ કરી છે, પણ અમુક આપણા ગોંડલમાં એવા આવારા તત્વો કે જેને વાદ વિવાદમાં જ રસ છે, ગોંડલની શાંતિમાં રસ નથી, અને કે શાંતિ ન હોય અશાંતિ જોવી જોઈએ. એટલે કોઈ પણ બાબત થાય એટલે તરત વાદ વિવાદ કરો. પેલું ટાર્ગેટ આવે ગણેશભાઈ અને જાડેજા પરિવાર, અને હવે આવ્યું ગુંડા તત્વો. હાલો, એ તો ગુંડા તત્વો દરબારો કે છે, પણ અત્યારે આ બનાવ બની ગયો છે, એમાં પોલીસ પ્રશાસન સારી કામગીરી કરે છે, તો પોલીસ પ્રશાસનને પણ એ ગુંડા તરીકે ઓળખે છે. અત્યારે જાહેરમાં સોશિયલ મીડિયામાં કહે છે કે પોલીસ એ ગુંડાગીરી જ કરે છે, પોલીસ જ દર્શાવે ગુંડાગીરી, તો એને પોલીસ ઉપર ભરોસો નથી, તો પોતે એક જ સાચા છે એવું થયું ને. પણ આવા ભોગ બનનાર ઘણા બાળકોના પરિવાર હશે, કોઈ ખુલીને બહાર આવે અને જે પોલીસ કામગીરી કરે છે એનાથી સંતોષ થવો જોઈએ. અમે એ જ માંગણી કરી કે જે સત્ય હોય એની સાથે રહેવાનું છે, ખોટા વાદ વિવાદ કરવા નથી. અને એ લોકો અત્યારે પટેલને દરબારો વિવાદ જે જ્ઞાતિ જાતિના કરે છે એવી કોઈ મહેરબાની કરીને અપીલ કરી છે કે આપણે કોઈ જાતના જ્ઞાતિવાદમાં પડવાનું નથી, કાયદાનું કામ કરે છે. જો એમને પોલીસ ઉપર ભરોસો ન હોય તો કોની પાસે ભરોસો કરશે? એ એક જ સાચા છે, જ્યારે હોય ત્યારે વાદ વિવાદ કરો કે જાડેજા પરિવાર કરે છે. આ તો સાચું છે, ભાઈ કાળકોટની બકરી ચોરાઈ જાય તો કે જાડેજા પરિવાર ચોરી ગઈ એવું થશે ને. જ્યારે હોય ત્યારે જાડેજા પરિવાર, એટલે અમારી 2 હાથ જોડી બધાને વિનંતી છે કે ભાઈ કોઈ વાદ વિવાદમાં કોઈ જ્ઞાતિવાદમાં પડવાનું નથી આપણે, અને સૌ શાંતિથી રહી છે અને શાંતિથી રહેવાનું છે. અમુક જે આવારા તત્વો છે શાંતિ રોડનો પ્રવેશ કરે છે એને આપણે ક્યાંય ધ્યાનમાં લેવાના નથી. ભારત માતા કી જય. ભાનુભાને સતત 1 દિવસથી શારીરિક અડપલા કરતા હતા, માનસિક ટોર્ચર આપતા હતા, અને અવાવડી જગ્યાએ ઉભા રાખે અને કેફી દ્રશ્યો, દારૂ છે, બીજા બધી સેવન કરવા માટે ફૂલ એને હેરાન કરેલા છે. જે ઘરે જો કહીશ તો છરી અને એવું બધું ગળે રાખીને કહે તને મારી નાખી, તારા પરિવારની કોઈને જીવતા નહીં રાખવું. એટલે ભાનુભાઈ 1 વીક અઠવાડિયા દિવસ સુધી સતત જીમા નથી, એ રાતે સૂતા નથી, અને ટ્યુશનમાં સ્કૂલમાં જ્યાં જઈને સતત રોયા રાખતા હતા. અને અમને ન્યાય મળે, અને અમારે એ જ ઓલું છે કે અમને બધા ન્યાય મળે. હું રવિભાઈ સોલંકી, દેવી પૂજક સમાજ આગેવાની. અમને થોડાક દિવસ પહેલા આ મીડિયામાં આલે કે ગોંડલ મિર્જાપુર જેવું છે, તો ગોંડલમાં ખરેખર આવો તો ખબર પડે કે મિર્જાપુર છે કે દયાનો સાગર છે. અમને થોડાક વર્ષો પહેલા બનાવ બન્યો, તમારા દેવી પૂજક સમાજ વચ્ચેને દરબાર વચ્ચે, ત્યારે ગણેશભાઈએ સામે બેને બોલાવીને, જ્યારે દરબાર સમાજના ભાઈ માનતા નતા તો ગણેશભાઈ ગાયરું જઈને સમાધાન કર્યું કે દેવી પૂજક આપણો હામાવડીઓ ન કહેવાય, આનું સમાધાન તમારે કરવું પડે. બીજેથી આવીને કોર્ટમાંથી રાજીનામું એ ભાઈએ દઈ દીધું છે, એનો સાક્ષી હું છું. તો અહીંયા મિર્જાપુર જેવું ગણેશભાઈ કેવી રીતે ગુંડાગીરી કરે? જો નાના સમાજને કોઈ ન્યાય મળતો હોય તો ગુંડાગીરી જેવું ગોંડલમાં નામ જ નથી.
જય માતાજી. ગોંડલ રાજપૂત સમાજના પ્રમુખ ભીમભા વકુભા ઝાલા બોલું છું. ગોંડલ શહેરમાં વર્તમાન સમયમાં જે બનાવ બન્યો છે, બનાવને ગોંડલની અને ગોંડલના 13 તાસની બધી જનતાએ આજે ભેગા થઈ અને વખોડી છે. અને ગોંડલ શહેરમાં સુરને શાંતિ જળવાય અને કોઈ પણ જાતની અફવાઓ કે ગેરપ્રચારથી ગોંડલની પબ્લિકને દૂર પ્રચારથી જો દોરવામાં આવે તો તેને અમે વખોડી કાઢી છીએ. અને એકી અવાજે ગોંડલ શહેરમાં આજે જે મીટિંગ મળી હતી એમાં સર્વજ્ઞાતિ મીટિંગમાં એક અવાજે ભેગા થઈ અને મામલતદારશ્રીને નિષ્પક્ષ તપાસ થાય અને જે ગુનેગારો છે એને કોઈને છાવરવામાં ન આવે એટલે તેની ઉપર કાયદાકીય રીતે જે કાંઈ કલમ લગાડવામાં આવે તે લાગે અને તેમના પરિવારને ન્યાય મળે અને બીજા કોઈ પરિવાર છે એ આવા કોઈ જે ગેરકાનૂની તત્વો છે એનો ભોગ ન બને અને તે બહાર આવી અને પોતપોતાના નિવેદનો આપે એવી હું સર્વેને વિનંતી કરું છું. શોષણની ઘટના છે એ ઇન્ડિયાની અંદર જે બનતી હોય એમાં ટોટલ ડેટા એવું કહે છે કે 47,221 2021માં થયેલા, 47,335 જેવા 2019માં. હાલના જે 3 વર્ષના રિસન્ટ ડેટા નથી પણ ઓલમોસ્ટ 36% કેસ જે ચિલ્ડ્રનના હોય, નાના બાળકોના, એમાંથી 36% બાળકોના પોક્સો હેઠળ નોંધે છે કે જાતીય સતામણી, કોઈ પણ વ્યક્તિ દ્વારા જાતીય સતામણી થતી હોય એવા કેસ. જેમાંથી આ એક કેસ છે કે જે બીજા પાટીદાર સમાજના 4 બાળકોએ પણ બયાન આપેલા છે, જે હમણાં વિગતો અમને બહાર આવી એ પ્રમાણે પોલીસ હેઠળ, કે નાના બાળકોએ કીધું કે અમારી જોડે પણ આવી જાતીય સતામણી કરેલ છે પણ અમે એના ભોગ, એને ડરથી અમે કોઈને કહેતા નહોતા. તો આ ભાઈએ જે ખુલીને આવીને કીધું છે તો આપણે એમને આગળ વધારવું જોઈએ, નહીં કે એના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી અને આવી ઘટનાઓને દબાવી ના દેવી જોઈએ. હવે પોક્સો એક્ટ હેઠળ જે આ ઘટનાઓ બને છે તેની જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે, કારણ કે દર વર્ષે આ 16% ઇન્ક્રીમેન્ટ થઈ છે. કે ધારો કે આજે 100માંથી 36 બાળકો આનો ભોગ બને છે, તેમાં 16%નું ઇન્ક્રીમેન્ટ થઈ જશે આવતા વર્ષમાં. કેમ? કારણ કે માતા પિતા આવી વસ્તુઓને આગળ હાઇલાઇટ નથી કરતા, બાળકોમાં જાગૃતિ લાવતા નથી. આ બાળકે સામે આલી પોતાની બદનામી એનો પરિવાર વહોરવા છતાં આટલી રીતે આગળ આવી સર્વ સમાજની એની માહિતી આપી. તો જે પણ સર્વ સમાજ અહીંયા આવેલા છે એ એવી રીતે આવે કે આ અમારા બાળકને ભવિષ્યમાં ના થાય એનો અહીંયા સ્ટેમ્પ મારવા આવેલા છે. એટલે જે એક જ બાળક રાજપૂત સમાજનું છે ને રાજપૂત સમાજના કોઈ વડીલ નેતા છે એનું નામ દઈ અને આખા મુદ્દાને ભટકાવવાનો પ્રયત્ન કરે છે. પણ આ એક પોક્સો એક હેઠળ થાય છે. પોક્સો એવો એક છે કે જેના લાગવાથી સામેવાળા બાળકને બહુ તકલીફ પડી કેમ છે કે જે સામે સગીર વયના છે, પણ છતાંય એના માતા પિતા દરેક આના જવાબદાર બને કે એના બાળકને આવી વસ્તુઓ કરવા અટકાવતા નથી અને એના સમાજ અત્યારે પ્રોત્સાહન આપવા માટે ભેગો કરે છે. તો એના સમાજને અજાણતા હોય એના માટે આ જાણ માટેનો આ મેસેજ છે કે પેલા આ મુદ્દાને સમજો કે એ બાળક શું કરતો હતો, શેના માટે હતો. કારણ કે આ રાજપૂત સમાજ એવું નથી કે અમે કોઈ સમાજની મદદ નથી કરતા, આટલા સમાજ એના માટે જ આવેલો છે. હાલમાં ગયેલી પોલીસ ભરતીમાં 7,500 8,000 થી વધારે સમગ્ર જ્ઞાતિના બાળકોને મદદ કરેલી છે. તો કોઈ એક સમાજ માટે અમે કરેલું જ નથી અને હર હંમેશ દરેક સમાજ અમારી પડખે ઉભો છે. ખાલી 2-3 નાની ઘટના અને એમાં આ બહુ નિંદનીય ઘટના છે પોક્સો એક્ટ વાળી, એમાં સપોર્ટ કરવો બહુ ખરાબ વસ્તુ છે. તો જે તે વ્યક્તિઓ સપોર્ટ કરે છે કે જે તે વ્યક્તિઓની પાસે જઈ પેલા સાચી માહિતી લઈને આવે પછી તમે તારે સપોર્ટ કરવાની છૂટ છે. પણ માહિતી છે પોક્સો એક્ટ એટલે બહુ જ ખરાબ ગુનો છે. તમારા બાળકો કાલે આનો ભોગ બનશે ત્યારે જો તમે એ બાજુ ઊભા હશો ત્યારે તમને શરમ આવશે. એટલે એ જાણી અને એની બાજુ ઊભા રહીજો અને આ બાજુનો સપોર્ટ કરવા વિનંતી છે. જય ભારત, જય માતાજી. હવે એવું લાગે છે કે સમાજ છે તે આમને સામને આવી રહ્યા છે. પાટીદાર સમાજ વર્સિસ ક્ષત્રિય સમાજ હવે મેદાનમાં છે, પણ હવે એ જોવાનું છે કે પોલીસ પોતાની શું કામગીરી કરે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.